હે ઈશ્વર, મારું માર્ગદર્શન કરો, મારી રક્ષા કરો, મારા હૃદયદીપને પ્રજ્વલિત કરી દો અને મને એક દેદીપ્યમાન તારક બનાવી દો. હે ઈશ્વર, તમે અનંત, અપાર, અથા, શક્તિશાળી તથા બળશાળી છો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 એસપીસીસી વાણિજ્ય પત્ર વ્યવહાર કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ પાઠ 1 બેંકને લગતો પત્ર વ્યવહાર. વિદ્યાર્થી મિત્રો, પહેલા સેશનમાં આપણે વાણિજ્ય અને પત્ર વ્યવહાર બંનેનો અર્થ સમજ્યો, સાથે સાથે પત્ર વ્યવહારનો ઇતિહાસ સમજ્યો અને માહિતી સંચારનો અર્થ પણ સમજ્યો. હવે આપણે પાઠ 1ની માહિતી લેશું, જેનું નામ છે બેંકને લગતો પત્ર વ્યવહાર. પ્રકરણ 1 બેંકને લગતો પત્ર વ્યવહાર, બેંક કોરસ્પોન્ડન્સ. મિત્રો, મેં અહીંયા પ્રસ્તાવના રૂપે કેટલીક માહિતી રજૂ કરી છે, જે તમે ધ્યાનથી જોજો. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, વિશ્વની સૌ પ્રથમ બેંક ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. ઇટાલિયન શબ્દ બેંકો એ નામની બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ. બેંકની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. બેંક શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં ધીરનાર માર્સેલાના નામે ઓળખાતા બંધ વાડાની વચ્ચોવચ બેંકો નામની ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો નાખતા, જેના પરથી બેંકો અને ત્યારબાદ બેંક શબ્દની ઉત્પત્તિ થઈ. ઈસુના જન્મ પહેલાં પણ લેવડ દેવડની પ્રથા પ્રચલિત હતી. આપણા દેશમાં પ્રાચીન કાળમાં પણ વ્યાજે નાણાં ધીરનાર, જેને આપણે શાહુકાર કે શરાબ કહીએ છીએ, તે અસ્તિત્વમાં હતા. મિત્રો, હવે આપણે બેંકનો અર્થ જોઈશું. કોઈ પણ દેશની વ્યાપાર વાણિજ્ય બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે બેંક. બીજા શબ્દોમાં કહીએ તો બેંક એવી નાણાકીય સંસ્થા છે કે જે નાણાંની લેવડ દેવડ અને નાણાં ધિરાણના કાર્ય ઉપરાંત કેટલીક વિશિષ્ટ પ્રકારની સેવાઓ પણ પૂરી પાડે છે. બીજા શબ્દોમાં કહીએ તો બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહે છે. ભારતીય રિઝર્વ બેંકના મત પ્રમાણે બેંકની વ્યાખ્યા તો કે માગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત સમયના અંતે ધનરાશિ પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. મિત્રો, જ્યારે આપણે નાણાંની આવશ્યકતા હોય ત્યારે આપણે બેંક પાસેથી નાણાં ધિરાણ લઈએ છીએ, ત્યારે બેંક આપણને નાણાં આપે છે. ફરી પાછા નિર્ધારિત મુદત સમયે વ્યાજ સહિત પરત કરવાની શરતે આપણે ચૂકવીએ છીએ. તો એ જે સંસ્થા કાર્ય કરે છે એને બેંક કહે છે. સામાન્ય માણસથી લઈને મોટા મોટા ઉદ્યોગકારો, રતન ટાટા હોય અથવા મુકેશ અંબાણી હોય, રિલાયન્સ કંપની, ટાટા કંપની અથવા કોઈ નેતા અભિનેતા હોય, બધા જ લોકો બેંકની જુદી જુદી સેવાઓ મેળવતા જ હોય છે. બેંકોની કાર્ય પ્રણાલી જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે. મિત્રો, ભારત હોય, પાકિસ્તાન હોય, અમેરિકા હોય, રશિયા હોય, કોઈ પણ દેશ એની આર્થિક સ્થિતિનો અંદાજ મેળવવો હોય તો બેંકની કાર્ય પ્રણાલી ઉપરથી આપણે મેળવી શકીએ. બેંકના કાર્યો, બેંકનું ડેવલપમેન્ટ, ટ્રાન્ઝેક્શન, એના ઉપરથી આપણે ખ્યાલ લગાડી શકીએ કે દેશની આર્થિક સ્થિતિ કેવી સદ્ધર છે. ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગની સગવડતાઓ આપવાથી બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે. બેન્કિંગ સેવાઓનો લાભ
બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના બંને ગ્રાહકો લઈ શકે છે. મિત્રો, આ પ્રશ્ન MCQમાં પણ પૂછાય છે કે બેન્કિંગ સેવાઓનો લાભ કોણ લઈ શકે? તો કે બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો. દરેક દેશમાં બેંકને બેન્કિંગ સિસ્ટમનું માર્ગદર્શન અને નિયમન કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. તેને સેન્ટ્રલ બેંક કહે છે. તે એક સર્વોચ્ચ બેંક છે. મિત્રો, દરેક દેશમાં બેંકો હોય છે અને બેંકની પણ એક મોટી બેંક હોય છે જેને કહેવાય સેન્ટ્રલ બેંક. ભારતની સેન્ટ્રલ બેંક એ ભારતીય રિઝર્વ બેંકના નામે ઓળખાય છે, જેને આપણે RBI કહીએ છીએ. રિઝર્વ બેંક અન્ય તમામ બેંક ચલાવે છે. રિઝર્વ બેંક જનતા સાથે સીધો વ્યવહાર કરતું નથી. તે બેંકોની પણ બેંક છે. દરેક બેંકના ખાતા રિઝર્વ બેંકમાં જમા હોય છે. કોઈ પણ બેંકને જ્યારે જરૂરી હોય ત્યારે આગોતરી રકમ આપે છે. દરેક બેંકો માટે કાયદાઓ ઘડે છે. બેંકે લીધેલ સ્વીકૃત થાપણો અને લોન પરના વ્યાજદર પણ RBI નક્કી કરે છે. બેંકોને જરૂરી સમય પ્રમાણે આદેશો પ્રસારિત કરે છે. સરકારને નાણાકીય સલાહ પણ આપે છે. મિત્રો, ઈસવીસન 1935 1 એપ્રિલના રોજ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના થઈ. ત્યારબાદ ઈસવીસન 1949માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આપણા દેશની હાલની તમામ પ્રકારની બેંક જેવી કે રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક, ખેતી બેંક વગેરે જેવી બેંકો ભારતીય રિઝર્વ બેંકના નિયમનમાં એટલે કે નિયંત્રણમાં રહે છે. દેશ ચલણ હોય, વિદેશી વિનિમય ભંડાર હોય, સોના અને અન્ય સિક્યોરિટીઝના કીપર તરીકે કાર્ય કરે છે. જેમ કોઈ ગાર્ડ્સ કોઈ પણ મિલકતનું રક્ષણ કરે તેમ RBI તમામ કાર્યનું રક્ષણ કરે છે. દેશમાં ચલણી નોટો અને નાણાકીય પુરવઠાને નિયંત્રિત રાખવાનું કાર્ય પણ કરે છે. બેંક પત્ર વ્યવહાર. હવે બેંક પત્ર વ્યવહાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવા યોગ્ય છે તેની માહિતી નીચે મુજબ છે. વ્યક્તિગત ખાતેદારો કે વેપારી પેઢીઓ પોતાની વિવિધ જરૂરિયાતો માટે બેંક સાથે પત્ર વ્યવહાર કરતા હોય છે. મિત્રો, તમારે પોતે પણ કાંઈ સુવિધા લેવી હોય અથવા સગવડતા મેળવવી હોય અથવા કાંઈ માહિતી મેળવવી હોય તો આપણે બેંક સાથે પત્ર વ્યવહાર કરીએ છીએ. સાથે સાથે કોઈ વેપારી પેઢીઓ વિક્રેતા સાથે, ઉત્પાદક સાથે અથવા ગ્રાહક સાથે કાંઈ પણ લેતી દેતી કરવી હોય તો બેંકનો ઉપયોગ કરે છે. એટલા માટે તેઓ બેંકમાં ખાતું ખોલાવે છે અને બેંક સાથે પત્ર વ્યવહાર પણ કરે છે. બેંક સાથેનો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં હોય છે. મિત્રો, જ્યારે પણ આપણે બેંક સાથે પત્ર વ્યવહાર કરીએ છીએ ત્યારે 3 બાબત ખાસ યાદ રાખવાની. પત્ર વ્યવહાર સરળ શૈલીમાં હોવો જોઈએ, પત્ર વ્યવહારમાં સ્પષ્ટ ભાષા હોવી જોઈએ અને પત્ર વ્યવહાર નિયત કરેલ ઢાંચામાં હોવો જોઈએ. નિયત કરેલ ઢાંચો એનો અર્થ નક્કી કરેલ માળખામાં. બેંક પત્ર વ્યવહારમાં ચોકસાઈ અને સમય પાલન પણ ખૂબ જ જરૂરી છે. બેંક પત્ર વ્યવહારમાં ગ્રાહકના ખાતા નંબર અને ખાતાનો પ્રકારનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે. બેંક પત્ર વ્યવહારમાં તારીખ અવશ્યપણે લખવામાં આવે છે. બેંક પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં તે રકમ આંકડામાં અને ત્યારબાદ કાઉન્સમાં શબ્દોમાં લખવી હિતાવહ છે. બેન્કિંગ સેવાનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. બેંક પત્ર વ્યવહારમાં નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ આવતો હોવાથી તેની ગોપનીયતા જળવાય તે પણ ખૂબ જરૂરી છે. મિત્રો, હવે બેંક સાથેનો પત્ર વ્યવહાર કઈ બાબતો માટે થતો હોય છે તેની આપણે માહિતી લઈશું. સામાન્ય રીતે
બેંક સાથે પત્ર વ્યવહાર મુખ્યત્વે બે બાબતો માટે થતો હોય છે. એક તો કે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો અને બીજું બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. મિત્રો, બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોની યાદી મેં રજૂ કરી છે. જુઓ: બચત ખાતું ખોલાવવા અંગેનો પત્ર અથવા ચાલુ ખાતું ખોલાવવા અંગેનો પત્ર, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર, ઓવરડ્રાફ્ટ એટલે કે શાખ મેળવવા અંગેનો પત્ર, ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર, ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર, શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર, બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ સુવિધા મેળવવા અંગેનો પત્ર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થઈ ગયા અંગેની જાણ કરતો પત્ર, બેંકની એક શાખામાંથી તે જ બેંકની અન્ય શાખામાં ખાતું ટ્રાન્સફર કરવા અંગેનો પત્ર, કેશ ક્રેડિટની સગવડ મેળવવા અંગેનો પત્ર, કોઈપણ યોજનાની માહિતી મેળવવા અંગેનો પત્ર. મિત્રો, આટલા પત્રો કે જે વિનંતી પત્રોની યાદીમાં સામેલ છે, જે આપણે બેંકને લખીએ છીએ. હવે આપણે ફરિયાદ પત્રોની યાદી જોઈશું. બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યા હોવાની ફરિયાદ કરતો પત્ર, બેંક સ્ટેટમેન્ટ એટલે કે પાસબુકમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર, બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર, ચેકના નાણાં મેળવવામાં થતા વિલંબ અંગેનો ફરિયાદ પત્ર, ચેકના નાણાં જમા થવામાં થતા વિલંબ અંગેનો ફરિયાદ પત્ર, બેંકના એટીએમ મશીન દ્વારા થયેલ ભૂલનું તેમજ મુશ્કેલીનું ધ્યાન દોરતો પત્ર. મિત્રો, આટલા પત્રોની યાદી ફરિયાદ પત્રોમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેંકને લગતો પત્ર વ્યવહાર એના વિશે માહિતી લીધી. ખાસ જરૂરી એ કે બેંકમાં આપણે જ્યારે ખાતું ખોલાવવું હોય ત્યારે ખાતા અંગે પત્ર લખવામાં આવતો નથી. જ્યારે આપણે બેંક જઈએ ત્યારે બેંકના કર્મચારી આપણને બેંકના નિયમ અનુસારનું ફોર્મ આપે છે. એ ફોર્મ ભરીએ છીએ, સાથે સાથે જરૂરી પુરાવા દસ્તાવેજ જોડાણ કરીએ છીએ, એટલે બેંકમાં ખાતું ખુલી જાય છે. બેંકમાં ખાતું ખોલાવવા માટે પત્ર લખવાની જરૂર હોતી નથી, તે ફોર્મ આધારિત હોય છે. જ્યારે જો ખાતું બંધ કરાવવું હોય તો આપણે પત્ર લખવો પડે છે, પણ ખાતું ખોલાવવા માટે પત્ર લખવાની જરૂર હોતી નથી. મિત્રો, અહીંયા મેં તમને બેંકને લગતો પત્ર વ્યવહાર તેની માહિતી રજૂ કરી અને ચેપ્ટર પૂર્ણ કર્યું. પછીના સેશનમાં હું તમને બેંક પત્ર વ્યવહાર લખવા સમયે પત્ર વ્યવહારનું માળખું કેવું હોવું જોઈએ એની માહિતી આપીશ. નમસ્કાર. અસ્તુ.